ડોંગરેજી બાપા એ ભાગવતની કથા કરવા માટે નારાયણ સરોવર તીર્થની અંદર આવ્યા હતા. ડોંગરેજી બાપાને બે હાથ જોડી અને જજમાન પરિવાર કહે છે કે વરસાદ થયું નથી, બહારથી ઘાસચારો મંગાવીએ છીએ, તમે ભગવાનને પ્રાર્થના કરો, ભાગવત કરો, ભગવાનને પ્રાર્થના કરો, વરસાદ વરસાવે, વરસાદ વરસાવે. ગાયો મરી રહી છે અને ગાયો મરી રહી છે, વરસાદ વરસાવો એવી પ્રાર્થના કરજો. અને ભગવાન ડોંગરેજી મહારાજ ત્રિકર્મરાયના મંદિરની અંદર ગયા, બે હાથ જોડી માથું નમાવી અને કીધું ત્રિકર્મરાયને કે ભગવાન એવી કઈ કૃપા કર, આ 7 દિવસની કથા હું કરું છું, તારા ગુણગાન ગાઉં છું, ભગવાન આ કચ્છની ધરતી ઉપર વરસાદ આવે એવું કઈ કરું ને, મારા ઉપર જો તારી કૃપા હોય તો મારી આ પ્રાર્થના સાંભળો. અને 7 દિવસની કથા થઈ પૂરી. ત્રિકર્મરાયના દર્શન કર્યા અને ચકાચક વરસાદ થયો. આ 7 દિવસની અંદર ગાયો માટે ઘાસચારો ઉગી આવે એવો વરસાદ થયો. છેલ્લો દિવસ હતો. બે હાથ જોડી માથું નમાવી ત્રિકર્મરાયને ભગવાનને કહે છે કે ભગવાન મેં તમને એકવાર કીધું અને તમે મારી વાત સાંભળી લીધી. મેં કીધું વરસાદ વરસાવો ને તમે વરસાદ વરસાવી દીધું. ભગવાન તારી મારા ઉપર બહુ કૃપા છે. પણ ભગવાન હવે કદાચ બીજી વાર આ નારાયણ સરોવરની અંદર આ કથા કરવાનું અવસર આવે તો ભગવાન એ કથાનું આયોજન બારે નહીં પણ તારા પટાંગણની થાય. મને કથા તને સંભળાવી છે કારણ કે તું સાંભળસ. મને કથા તને સંભળાવી છે. અને ઠાકોરજીની કૃપાથી 10-15 વર્ષ નીકળી ગયા હશે ને વરી પાછો આયોજન થયું ભાગવતની કથાનું. ત્યારે બાપાનું નામ પણ બહુ. ભાટિયા પરિવાર ઘણા સંપન્ન હતા, ઠાકોરજીની દયા. અને પરિવારે વિચાર કર્યું બાપાની કથા છે, બાપાનું નામ મોટું છે, ઘણા બધા માણસો આવશે. અને એ મંડપ મોટા બાંધવામાં આવ્યા. બસ સ્ટેશન કને મોટા મંડપો બાંધવામાં આવ્યા કે અહીંયા આપણે કથા કરીશું. આગલા દિવસે બાપા આવ્યા, યજમાન પરિવાર મળ્યો અને કીધું બાપા ઘણા બધા માણસો આવશે એટલે મંડપ છે ને ત્યાં બારે બંધાવ્યું છે. ત્રિકર્મરાયના દર્શન કર્યા અને બાપા માથું નમાવીને ભગવાનને કહે કે ઠાકોર તારી કૃપા નથી હવે મારા ઉપર, નથી કૃપા તારી હવે મારા ઉપર. છેલ્લે કથા કરવા માટે આવ્યો તો ત્યારે કીધું તું કે કથા મને તને સંભળાવી છે કારણ કે તું સાંભળસ. મને કથા તારા પટાંગણની અંદર કરવી છે, તારા મંદિરની અંદર કરવી છે, પણ આયોજન ત્યાં થયું છે. પણ હશે જેવી ઠાકોરજી તમારી ઈચ્છા, પ્રભુ જેવી તારી ઈચ્છા, તારી ઈચ્છા ત્યાં હશે તો ત્યાં હું કથા કરીશ. આવી પ્રાર્થના કરી ઓતાર ઉપર આવ્યા, ભગવાનને યાદ કરીને સૂઈ ગયા. જ્યારે સવારે ઉઠ્યા યજમાન પરિવાર એના કને આવ્યા ઠાકોર ડોંગરેજી બાપા કને અને કીધું કે મહારાજ કાલ આખી રાત એટલો બધો વરસાદ થયો, એટલો બધો વરસાદ થયો કે આ મંડપ ઉખડીને પડી ગયું છે. આ મંડપ ઉખડીને પડી ગયું છે. હવે આપણે કથા છે ને ભગવાનના મંદિરમાં કરવી પડશે. આ કથા ભગવાનના મંદિરમાં કરવી પડશે. ત્યારે આ ડોંગરેજી બાપા કહે કે ઠાકોર તારી બહુ કૃપા મારા ઉપર. તો ભગવાન સાંભળે છે. આપણે સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ તો અવશ્ય સાંભળે, અવશ્ય.